वेदेषु यज्ञेषु तपस्सु चैव वेदेषु यज्ञेषु तपस्सु चैव दानेषु यत् पुण्यफलं प्रतिष्ठम् दानेषु यत् पुण्यफलं प्रतिष्ठम् अद्येति तत्सर्वमिदं विदित्वा अद्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम् योगी परं स्थानमुपैति चाद्यम्। જીવન વિકાસના ક્રમમાં આપણે જોયું હતું કે પેલા 4 વેદ, અહીંયા આ શ્લોકમાં પેલા 4 વેદની વાત કરવામાં આવી. પછી યજ્ઞ શું એટલે કે 5 યજ્ઞની આપણે વાત જોઈ રહ્યા હતા. એમાં પહેલો યજ્ઞ આપણે જોયો હતો ભૂત યજ્ઞ. તો પશુ પક્ષીઓની જેટલી સૃષ્ટિ છે કે જેનું જીવન શરીરના સ્તર ઉપર છે, એ માટે આપણે જે ઉપકાર કરીએ, એ માટે આપણે કંઈક કરીએ, આપીએ, તો એ એક આપણું કર્તવ્ય કહેવાય. કર્તવ્ય કેમ કહેવાય? તો કે એના મરણ ઉપર આપણું જીવન ઊભું રહેલું છે. કોકનું મૃત્યુ થઈ જાય છે, જ્યારે શાકભાજી આપણે લઈએ ત્યારે એનું મૃત્યુ થાય છે, ત્યારે આપણું જીવન ચાલે છે. માત્ર માંસાહારી પક્ષીઓ માટેની જ આ વાત નથી, શાકાહારી માટે પણ એવું જ છે. માત્ર ફરક થોડોક છે. એટલે અહીંયા એવું કીધું કે પેલો ભૂત યજ્ઞ. બીજું આપણે જે વાત જોતા હતા એ હતો મનુષ્ય યજ્ઞ. એમાં આપણે 2 વાત જોઈ હતી. મનુષ્યની ક્યાંય શરૂઆત થતી હોય તો એ 2 પગ અને 2 હાથથી નથી થતી. એની શરૂઆત થાય છે ગુણથી. જો એનામાં કોઈ ગુણ નથી, પેસિફિક, તો એ મનુષ્ય જ નથી. તો મનુષ્યની શરૂઆત મનુષ્યતાથી થાય છે. મનુષ્યતાની શરૂઆત છે એ કૃતજ્ઞતા નામના ગુણથી થાય છે. આજ સુધી જે મનુષ્ય જાતિ રહી છે એ એક ગુણને લીધે થઈ રહી છે, એનું છે કૃતજ્ઞતા. કે મારા ઉપર જેને ઉપકાર કર્યો એની ઉપર હું પ્રતિ ઉપકાર કરીશ. એ નહીં કરી શકું તો કમસે કમ એને યાદ કરીશ. હું એના પ્રત્યે નિષ્ઠુર નહીં થઈ જાઉં, હું ભૂલે એવું જડ નહીં થઈ જાઉં. આ જ એક મેમરી છે, એને એન્ટી વાયરસ સોફ્ટવેરનું કામ કરે છે. કે એ ઘણી બધી વસ્તુથી એને બચાવી લે છે. એ ગુણ જેમ જેમ મનુષ્યમાંથી નીચે જતો જાય એમ એમ મનુષ્ય રાક્ષસ તરફ જતો જાય. એ ગુણ જેમ જેમ ઉપર જતો જાય મનુષ્ય દેવ તરફ જતો જાય. એ એક એવો ગુણ છે એ કૃતજ્ઞતાનો. એની વાત આપણે ગયા વખતે જોઈ હતી. પછી તો કે એ ગુણ અથવા તો એવા ગુણ વ્યક્તિ ક્યારે સંભાળી શકે? તો કે વ્યક્તિ જો ઉપરનું જોતો રહે, પોતાનાથી ઉપરનાની યારે સંગ કરે, એ કઠિન છે. કેમ કે પોતાનાથી ઉપરની યારે સંગ કરવો હોય એટલે પહેલું તમારે જે ઝઘડવાનું થાય એ કોની સાથે થાય? તો કે પેલી ફાઇટ ઈગો સાથે થાય. કેમ કે એમાં હર વખતે હું નાનો લાગુ. અને વ્યક્તિને મજા શેમાં આવે? મોટો થવામાં. આપણે શોપિંગનું કલ્ચર વધ્યું, મજા આવે. બધા લોકો તો રવિવાર એમનેમ જાય, ખાલી જોવા, સાડીઓ જોવા જાય, મોલમાં એમનેમ જોવા જાય, શોપિંગ માટે જાય. શું કામ જાય? તો કે એટલી વાર પૂરતો એ મોટો થઈ જાય. કેમ કે પેલો પગે લાગી જાય એને લેવડાવવા માટે. વેચવા વાળો અબજોપતિ છે, લેવા વાળો રોડપતિ છે. એક સમયે ઓલો નાનો છે, આ મોટો. ક્યારે? જ્યારે આ કંઈક વેચે છે ઓલો લેવા વાળો છે. ખરીદવા વાળો હંમેશા ભગવાન છે માર્કેટ. ઓલો ગમે તેટલો મોટો હોય અબજોપતિ, એ સામે ચાલીને જાય. નમતું એને જ જોખવું પડે. એ જોખવાઈ તૈયાર થઈ જાય. સામે ઉઠે, આજીજી કરે, મીઠું બોલે, સાંભળી લે, આ બધું જ થાય. કેમ? તો કે એક વસ્તુને સંભાળવાની છે, એ છે બિઝનેસ. આ બધું જ એને કોણ કરાવે?
આત્મા નો કરાવે એનો, એ તો ના પાડતો હોય આ તો આ છે જ એવો વ્યક્તિ, ખોટું જ બોલે છે. પણ એ કરાવે કોણ? તો કે એક જ એની વૃત્તિ બિઝનેસ સંભાળવાની. આ વૃત્તિ જો આત્મ સંભાળવામાં આવે એટલે વ્યક્તિનું જીવન અહીંયા અપલિફ્ટ થાય. જે એ બિઝનેસ સંભાળવામાં જે ટેકનિક વાપરે છે, બિઝનેસ સંભાળવામાં જે સહન કરે છે, બિઝનેસ સંભાળવામાં જે એનું ડેડિકેશન છે, કમિટમેન્ટ છે, એનાથી થોડું કમિટમેન્ટ આત્મા પ્રત્યે આવે, પરમાત્મા પ્રત્યે આવે, એવું જ કમિટમેન્ટ. સેવાનું કામ એટલે એવું નહીં ગમે ત્યારે કરવાનું, ફાવે તો કરવાનું, મન હોય તો કરવાનું, મજા આવે તો કરવાનું. દુકાને કોઈ મજા આવે એટલે જાય છે, આવતી જ નથી, એટલે થાક ખાવા રવિવાર રાખે છે કે ત્યાં બીજા બધા થકાવી દે છે ને 7 દિવસમાં મજા નથી આવતી. સ્કૂલમાં બાળકને જવામાં મજા નથી આવતી, એટલે એ ન જાય તો આપણે એને હાથ પકડીને એની હાવ એને મોકલીએ છીએ. કેમ? તો કે બાળકને એનું વર્તમાન ખબર છે, એને વર્તમાનમાં મજા લેવી છે, માને ભવિષ્ય જોવાનું. એને ખબર છે કે જો આ 10th પાસ નહીં થાય, 12th નહીં થાય, એની જર્ની આગળ નહીં જાય, એને નોકરી નહીં મળે, એને સેટ નહીં થાય, જો છોકરી નહીં મળે તો એ સેટ નહીં થાય. આ એક જ ચિંતા એ બાળક પ્રત્યે એને કઠિન કરી દે છે. આ એક જ વસ્તુ એની ચિંતા. એવી જ રીતે મનુષ્ય જીવનની ચિંતા સંત કરે છે. એને ખબર છે કે આને મજા શેમાં આવે? તો થિયેટરમાં મજા આવે, સિરિયલોમાં મજા આવે, કેમ કે એમાં એવું બધું પીરસેલું હોય, કેમ કે એને પકડીને રાખવાના હોય, એને સારું લાગે એવું બતાવવાનું, એને એનાથી શું થાય એવું ન હોય, એને એંગેજ રાખવાનું. એમાં મનને જે મસાલો જોઈએ એ બધો એમ, એટલે એમાં આપણને ખબર જ ન પડે કેટલો ટાઈમ જાય. તો એમાં મજા આવે, સારું લાગે, મજા આવે એવું હોય. બધા જ રસો એવા પોસાય, આપણા હાસ્ય રસ પોસાય, બીભત્સ રસ પોસાય. સૌથી વધારે જો કોઈ પોસાતો હોય તો નિંદાનો રસ પોસાય, કે બીજાની વાત કેવી કરું હું, શું કામ? નિંદાનો રસ એટલે આપણને મજા આવે, કેમ કે એમાં હું કઈ કર્યા વગર થોડોક મોટો થઈ જાઉં. કેમ કે હું જેની નિંદા કરું છું તો નાનો જ થઈ ગયો, અને હું કઈ કર્યા વગર મોટો થઈ ગયો. એટલે આ 6 રસ આયુર્વેદના છે, એમાં એક 7મો રસ બધાથી વટી જાય છે, નિંદાનો. બધા જ જો ટ્રેનમાં, બસમાં, હવે નથી, હવે તો બધા પોતપોતાની રીતે મોબાઈલમાં હોય, પણ પેલાના કાળમાં કે થોડા વર્ષો પહેલા બધા જતા હતા તો કાંઈ પણ ન હોય તો એક કોમન વાત જોવા મળે તમને, બીજાની વાત. શેરીમાં તમે જુઓ તો શું ચાલતું હોય? એમાં જે નીકળો એની વાત ચાલુ થઈ ગયો, એની વાત ત્યાં સુધી ચાલે જ્યાં સુધી બીજો નીકળતો નથી. બીજો નીકળો એટલે એની વાત ચાલુ થાય. જીવનમાં કઈ કરવા જેવું છે જ નહીં, એને લક્ષ્ય જ નથી, બીજી કોઈ વાત જ એના જીવનની નથી, એટલે એ કોકની જ વાત કરે છે. જો એના પોતાના જીવનમાં એવી સાર્થક વાત હોત તો એને સમય જ નહોતો બીજાની કોઈ વાત કરવાનો, બીજામાં ઉતરવાનો, કેમ કે પોતાનામાં જ ઉતરેલો છે, એટલો એને સમય નથી કે બીજામાં ઉતરે. એને ફિકર નથી બીજાની પર્સનલ વાતમાં માથું મારવાનું. કેમ? તો કે એ રસ એને છે ને એ બહારથી નથી, હલકો રસ એને આકર્ષતો નથી. હમણાં 8 સાતમ આવશે, સૌરાષ્ટ્ર વાળા શું કરશે? કૃષ્ણને સમજવા હશે, કૃષ્ણએ કઈ ક્રાંતિ કરી, મહાભારતમાં શું કીધું, ગીતાના શ્લોક બગશે નહીં, પત્તા રમશે. જન્માષ્ટમી ઉજવશે એટલે શું કરશે? પત્તા રમશે. વગર કારણે આપણામાં ચીટિંગનો ગુણ આવે, અવગુણ આવે, એવી રમતો રમશે. પત્તા રમવા, ઉજાગરા કરવા રાતના, આ બધી રમતો એવી છે કે જે અનનેસેસરી આપણામાં, જે કૃષ્ણએ જ બતાવ્યું કે જો જુગાર રમો તો મારું પણ કુટુંબ હોય ને એનું પૂરું થઈ જાય. હું અવતાર છું છતાંય રમતા રમતા જો પત્તા રમ્યો તો આવું થયું. અને આપણે એના જન્મ દિવસ નિમિત્તે પત્તા જ રમીએ. એટલે શું થયું? કેમ કે વ્યક્તિ પોતાના તરફ ગંભીર નથી. જેવો બિઝનેસમાં છે એવો આત્મામાં નથી, જેવો બિઝનેસમાં છે અધ્યાત્મમાં નથી. એને બિઝનેસ કઠિન હોય તો ચાલે, મળવું જોઈએ, કઈ પ્રોફિટ હોવો જોઈએ, ટર્નઓવર હોવું જોઈએ. અધ્યાત્મ સહેલું જોઈએ, મજા આવે એવું જોઈએ, ગીત વાળું જોઈએ, નાચવા વાળું જોઈએ, કંટાળો આવે એવું ન હોવું જોઈએ, ફાવે એવું હોવું જોઈએ. તો કોઈ દિવસ એનો આત્માનો વિકાસ ન થાય, કમિટમેન્ટ જીવનમાં આવે જ નહીં કોઈ દિવસ.
અમે હમણાં કથા હંમેશા સાંભળવા જઈએ, કેટલા બધા લોકો ભેગા થઈ ગયા હોય, પણ મેં કીધું આવવાનો કોઈ ટાઈમ કરતો કે ના જેમ ફાવે એમ આવતા જાય બધા, જવાનો તો કે ના જેમ પૂરું થાય બધાને મજા પૂરી થાય એટલે જવા જાય. તો શું એક જગ્યાએ ભેગા ક્યારે થાય? તો કે જમવામાં. અચ્છા, વાત પછી શેની હોય? તો કે જમવામાં આમાં મીઠું ઓછું હતું, ઓલા કે ના હાથ બરાબર હતી રસોઈ. સાંભળવાનું કેવું હતું એની કોઈ વાત જ ન કરે. સાંભળવાનું કેવું હતું, હું શું શીખો એવી કઈ વાત જ ન હોય, બસ જમવાનું. અને સાચું જો જાણવું હોય તો સાચે જો કથા ભાગવતની સાચી થાય છે કે નહીં જોવી હોય, જમ્યા વગર કેટલા આવે, જમવાનું ન હોય તો કેટલા આવે, હવે આવે નહીં સાચા. કે નકર તો મુખ્ય શું હોય કે સત્યનારાયણ ની કથા હોય ત્યારે એવું જ થાય કે 5મો અધ્યાય પૂછે. એટલે પેલા મને ખબર નહોતી, હું તો પહેલેથી 12 વયો ગયો એટલે મને ખબર નહોતી. પછી મેં કીધું કે કઈક 5મા અધ્યાયમાં એવું આવતું હશે કે કદાચ સ્વર્ગની વાત આવતી હોય કે મુક્તિની વાત. તો કે ના પછી પ્રસાદી આવે, એટલે કે છેલ્લે જ કે પૂરું થાય ને ત્યાં સુધી અમે રહી જાય એમ. એટલે પૂરી થયા વગર જવાય નહીં એવું એ ગોઠવે. કેમ કે નકર શું થાય? તો કે નકર વળી ક્રોપાયમાન થાય સત્યનારાયણ ભગવાન. તો જેમ ઓલા સાધુ વાણિયાના વહાણ વયા ગયા એમ મારાય વયા જાય, એની પાસે છે જ નહીં કાંઈ. પણ જીવનમાં કમિટમેન્ટ નથી. ઋષિ મુનિઓ એ કમિટમેન્ટ ઉપર ભાર આપે છે. એ કહે છે કે હજારો લાખો વર્ષ ગયા પછી તમને મનુષ્યનું શરીર મળ્યું છે, પછી મુક્તિ માગે એવું મન મળ્યું છે. એ પરમાત્માનો આભાર માનો કે જેને પંચેન્દ્રિય પૂર્ણ શરીર આપણને પ્રાપ્ત કરાવ્યું છે. આપણે અપંગ નથી, આપણે અંધ નથી, આપણી પાસે પંચેન્દ્રિય પૂર્ણ શરીર છે. એના જેવી સૌભાગ્યની બીજી વાત નથી. આ મનુષ્ય જીવનની લોટરી મળી ગઈ બધાને, ફળી કેટલાને? ફળી શું કર્યું એને જીવનમાં? એકય એવું કામ કર્યું કે જે મારા ભૌતિક સ્વાર્થ વગરનું હશે, ત્યાં હું વિચાર નહીં કરું મારા શરીર, ભૌતિકતાનો મારો વિચાર દૂર સુધી નહીં. મને એવી વસ્તુ હું કરીશ, કોઈ એક સત્કાર્ય એવું મારા જીવનમાં હું કરું કે જેનાથી મારો આત્માનો વિકાસ થાય. હજારો લાખો વર્ષના જીવન પછી આવનારું જે મનુષ્યનું જીવન અતિ ઓછું છે, 100 વર્ષનું નથી, એ મેક્સિમમ છે. એ કોક જ પહોંચે ત્યાં સુધી. બાકી શંકરાચાર્ય કહે છે કે નિશ્વાસે નહીં વિશ્વાસ કદા વૃદ્ધો ભવિષ્યતિ, સત્યમ સત્યમ પુનઃ સત્યમ હરેર નામેવ કેવલમ. એટલે શું કે છે કે એવો દાવો ન થઈ શકે હું આટલું વર્ષ જીવું. કેમ કે નિશ્વાસે નહીં વિશ્વાસ કદા વૃદ્ધો ભવિષ્યતિ, ક્યારે છેલ્લો આવે એનું કઈ ખબર જ નહીં. એ પ્રિડિક્ટ ન થાય કોઈનું. ભલે સારું શરીર હોય, બધું જ હોય, પણ એ કઈ કોઈને ખબર પડે નહીં. કયો એક રોગ ક્યારે આવી જાય, શું થઈ જાય કઈ ખબર નથી. તો એનું શું કામ આવશે? તો કે મારા જીવનમાં જો હું કમિટમેન્ટ લાવ્યો હોઈશ, જો મારા જીવનમાં કોઈ વ્રત હશે, જો મારા જીવનમાં કોઈ લક્ષ્ય હશે, કોઈ ગોલ હશે, તો હું પરમાત્મા તરફની યાત્રા આ જન્મે જ શરૂ કરી શકીશ. એ યાત્રા કરવા માટે મારે મારા જીવનને ઊંચું લઈ જવું પડશે. કેમ કે દર વખતે મારે લડવાનું થશે પ્રમાદની સાથે, દર વખતે લડવાનું થશે મારા મન સાથે. કેમ કે એને નીચું જોઈએ અને મારે ઉપર ચડવાનું રહેશે. દર વખતે મારું મન બાના બનાવશે, દર વખતે અવોઇડ કરશે, દર વખતે નહીં ગમે એવું જ આવશે. એ અવસ્થામાં દ્રઢ રહેવું બહુ જરૂરી છે. એમાં નિશ્ચય રાખવો બહુ કઠિન છે, પણ એ જરૂરી છે. એના સિવાય ઉપાય નથી. ઉત્તમ વાતો કોઈ દી સહેલી બનેલી નથી, સહેલી વાતો ક્યારેય ઉત્તમતા તરફ લઈ નથી. જે પણ ઉત્તમ વાત છે કોઈ પણ ક્ષેત્રની, તમે એવું જુઓ કે મિલિટરીની ટ્રેનિંગ હોય તો આપણે એમ કઈ કેટલું દોડવાનું સવારમાં 4 વાગે ઉઠીને, એવી કાંઈ જરૂર ખરી? ભલે 9 વાગે ઉઠે, દોડાય એટલું દોડે. એસીમાં રહેવાનું હોય, પ્રોપર 3 ટાઈમ જમવાનું આપી દઈએ તો શું વાંધો? કાંઈ વાંધો નહીં ને. પણ તો પછી આપણે હારી જાય ને, તો પછી દેશ બીજાનો થઈ જાય. કેમ કે જો એને શરીરથી પણ ઉપર જવું છે, શરીરને પણ ફિટ બનાવવું છે, શરીરને પણ ફાઇટ આપે એવું બનાવવું છે, તો એના માટેના રૂલ્સ છે. એમાં ઉઠવું જ પડે, દોડવું જ પડે, થાપ ખાવી જ પડે, ભૂખ્યું રહેવું જ પડે. આ બધી જ વસ્તુ કરવી પડે તો જ શરીર કેળવાય. આ તો એક શરીરની વાત થઈ. હવે આવે છે મનની વાત. મનને કેળવવું હોય
તો આપણે એવું કરવાનું શરૂ કરવું પડે કે જેમાં મન ના પાડતું, અને એવું કરવાનું મૂકતું જવું પડે કે જેમાં મનને મજા આવતી. અને આપણને આખો સમાજ એવું બતાવે છે કે જેમાં આપણને મજા આવે છે. સિરિયલ વાળા કેવું બતાવે છે, એડવર્ટાઇઝ વાળા કેવું બતાવે છે, કેમ કે આપણને એને બિઝી રાખે છે. ઉઠી જાય તો પ્રશ્ન કરીએ, એમને બિઝી રહીએ તો કઈ વાંધો જ નથી. ત્યારે ઋષિ મુનિ કહે છે કે એના માટે આપણે 5 યજ્ઞોનું મહત્વ સમજવાનું છે. એમાં પહેલો યજ્ઞ આપણે જોયો તો ભૂત યજ્ઞ. એમાં કોઈ ગુણની જરૂર નથી, એક માત્ર દયા નામના ગુણની જરૂર છે. આપણામાં એક ફિલિંગની જરૂર છે, જે ભૂતો પ્રત્યે આપણી આવવી જોઈએ છે. ચેતન એ ક્યારે આવશે? જ્યારે આપણે આત્માના બાબતમાં નિશંક હોઈશું ત્યારે. મોટા ભાગના લોકો એવું કહેતા હોય કે અમે આત્મામાં માનતા નથી, અમે પરમાત્મામાં માનતા નથી, અમે પૂર્વજન્મમાં કે પુનર્જન્મમાં માનતા નથી. એને માનવા કે ન માનવાથી કોઈ પ્રકારનો ફરક પડે નહીં. કોઈ એવી વ્યક્તિ કે હું કેન્સરમાં માનતો નથી, તો એને કેન્સર ન થાય? અથવા સમાજમાં કેન્સર વયું જાય તો કે ના. કોઈ એમ કે હું ટીબીમાં નથી માનતો, તો એને થાય તો ખરા જ, કઈ બેક્ટેરિયા વયા ન જાય ટીબીના. માત્ર ફરક એને પડે, એને માનવું પડે જોઈ જોઈને. અને જો એને માનતો ન હોય તો એને જોવાની ટેવ પાડવી પડે કે હા કહે છે એ મૂર્ખ નથી, એ કઈક જોઈને કહે છે, એ ડોક્ટર છે, એ જાણે છે બધું ને કહે છે. એમ ઋષિ મુનિ જયારે આત્માના ગુણોની વિકાસની વાત કરે છે ત્યારે કંઈક જોઈને કહે છે. એ કહે છે કે પેલો ગુણ તમારામાં દયાનો હોવો જોઈએ, પશુ પક્ષી પ્રત્યેનો, જીવો પ્રત્યેનો. એ પેલી શરૂઆત છે, એ પેલું. ત્યાં એન્ડ નથી, ત્યાંથી શરૂઆત છે. પછી બીજો યજ્ઞ આવે છે મનુષ્ય યજ્ઞ. એની શરૂઆત થાય છે કૃતજ્ઞતાથી. કૃતજ્ઞતા નામનો ગુણ અને સત્સંગતિ નામનો ગુણ બેને ડેવલપ કરવાના છે. કૃતજ્ઞતાનો ગુણ એટલે કે હું મારી ઉપર જેને ઉપકાર કરેલા છે એને હું વેલ્યુ આપીશ પૂરેપૂરી, એને હું વળતર આપીશ પૂરેપૂરું, બને એટલું એનું કામ કરી દઈશ. એનામાં હું એવી જ તીવ્રતા રાખીશ જેવી હું મારા કામમાં રાખું છું. નંબર 2, સત્સંગ. હું મારાથી જીવનમાં ઉપર છે એનો સંગ કરવાનો પ્રયત્ન કરીશ, એને સાંભળવાનો, એને વિચારવાનો, એને સમજવાનો પ્રયત્ન કરીશ. જો એ કરવા માંડે એટલે શું થાય કે શરીરમાં કોઈ વ્યક્તિ દંડ બેઠક કરે, ઉપરનું ખેંચવા પ્રયત્ન કરે, ત્યારે શું થાય? એની હાઈટ વધતી જાય. બાળકોને હાઈટ વધતી ન હોય ને એટલે એક્સરસાઇઝ આવે. શું એક્સરસાઇઝ આવે? કે એને ઉપર તણાવવાના સ્નાયુઓને. જેવી રીતે ઉપર તણાતો જાય એટલે એની હાઈટ વધતી જાય, એ ખેંચાતા જાય, ઉપર જતું જાય. આવું જ વસ્તુ પોતાનાથી ઉપરના વ્યક્તિ સાથે જ્યારે રહેતો જાય વ્યક્તિ, ત્યારે એ ઉપરનું વિચારતો જાય. નીચે સાથે રહીએ એટલે હંમેશા નીચેનું વિચારતો જાય. આ સત્સંગનો પ્રભાવ છે, સંગનો પ્રભાવ છે. કે તમે નીચેની વાતમાં રસ લ્યો છો તો તમે એવા થતા જશો, ન ખબર પડતા એવા થતા જશો. ઉપરની વાતમાં રસ લ્યો છો તો હંમેશા ઊંચા થતા જશો, ઉપર થતા જશો. નાની વાતો સાંભળો છો તો પછી નાના જ થતા જશો. ઉપરની વાત, મોટી વાત સાંભળો છો, ભલે ખબર નથી પડતી પણ એ સાંભળે છે મોટી વાત, તો એ મોટો થતો જશે, એ વિઝનરી થતો જશે, એ મેચ્યોર થતો જશે. એટલે આ બીજી વાત કીધી સત્સંગથી. ત્રીજી વાત જે મનુષ્યના જીવનમાં આવે એ કરુણાની આવે. પશુ પ્રત્યે 2 ગુણ છે. પશુ પ્રત્યે આપણે જે કહીએ એ એના શરીરને લઈને આપણને એક ફિલિંગ ઊભી થાય, એને દયાનો ભાવ કહેવાય. શરીર સંબંધિત થાય એને. સપોઝ આપણે ભિખારીને જોઈએ, રોગીને જોઈએ, ત્યારે આપણામાં એક ફિલિંગ થાય, એને દયાનો ભાવ કહેવાય. એ સંવેદના હોય તો થાય, નકર ન થાય. અને જેટલો વ્યક્તિ ઊંચો એટલી એની ફિલિંગ ઊંડી થાય, એનું ઊંડું વિચારે. એનાથી ઉપર મનુષ્ય યજ્ઞમાં એવું થાય કે કરુણાનો ભાવ. તો કે કરુણા અને દયામાં શું ફરક? તો કે શરીરને જોઈને જે ફિલિંગ થાય એને દયા કહેવાય, અને ગુણોને જોઈને જે ફિલિંગ થાય એને કરુણા કહેવાય. સપોઝ કોઈ વ્યક્તિ છે એ મનુષ્ય જીવન વેડફી નાખે છે,
પોતે તો કરોડોપતિ છે, અબજોપતિ છે, ગાડીમાં ફરે છે. શરીરમ સુરૂપમ તથાવા કલત્રમ ધનમ મેરુ તુલ્યમ યશશ્ચારુ ચિત્રમ. આવું બધું જ છે, બધું જ છે. કોમન મેન જેના માટે પ્રયત્ન કરે તે બધું જ છે, પણ એક જ એના જીવનમાં નથી વિચાર, એક જ નથી પરમાત્મા, એક જ નથી લક્ષ્ય. તો સામાન્ય વ્યક્તિને એને જોઈને ઈર્ષ્યા થાય. સામાન્ય વ્યક્તિને એ વ્યક્તિને જોઈને ઈર્ષ્યા થાય કે મને ભગવાને કઈ આપ્યું નહીં, બધું આને જ આપી દીધું. થોડુંક તો મને આપ્યું હોત, 10મા ભાગનું આપ્યું હોત, કાંઈ નહીં, સીધો દીકરો નો કર્યો હોય, કાકાનો કર્યો હોત, બાજુમાં રહેવા મળત, કાંઈ નહીં, આપણી તો એની ગાડીમાં બેસવા મળત. આવા કોમન મેન ના વિચાર આવા હોય. એને એના તરફનો ઈર્ષ્યાનો ભાવ હોય. સંતને એના પ્રત્યે કરુણાનો ભાવ. એને એમ થાય કે આ તો 3 દિવસ ભોગવશે, પછી શું, વોટ નેક્સ્ટ, પછી શું, પછી પૂરું. મનુષ્ય જીવન જે મળ્યું છે એ બધું આમાં જ પૂરું થઈ જશે. પછી પશુ થવું પડશે, પક્ષી થવું પડશે, પાછું એનું એ દુઃખ. અહીંયા 6 ફેક્ટરી છે, પણ પછી શું, પછી કાંઈ નહીં. એને એવું કે આ વ્યક્તિ મનુષ્ય જીવનમાં લક્ષ્ય નહીં બાંધે, પરમાત્મા તરફ નહીં જાય, તો એ જીવનમાં નિષ્ફળ વયો જશે. એને જે મળેલી છે શક્તિ એનો ઉપયોગ નહીં કરી શકે. એને જે ભાવ થાય, ફિલિંગ થાય, એને કહેવાય કરુણા. કોઈ વ્યક્તિને દુર્બળ જોવો, વિચાર વગરનો જોવો અને આપણને ફિલિંગ થાય, એને કહેવાય કરુણા. ભૂખ, રોગ એ બધાને લઈને એક ફિલિંગ થાય, એને કહેવાય દયા. અને ઉપરનું જે ગુણો નથી, સમજદારી નથી, એને જોઈને આપણને જે ફિલિંગ આવે એને કહેવાય કરુણા. મનુષ્ય જીવનની આ એક બહુ મોટી સંપત્તિ છે, કરુણાની. એ કરુણા થઈ એટલે ઋષિ મુનિઓએ વિદ્યાદાન શરૂ કર્યું. અત્યારે ખાસ એની જરૂર છે. અત્યારે લોકો અન્ન ક્ષેત્ર ઘણા બાંધે છે, ચા દેવા જાય છે, ચાલીને જવા વાળાને યાત્રા, પણ એક સમયે જરૂરી હતું. અત્યારે તો 5-5 કિલોમીટર એને 1-2 કિલોમીટર હોટલો છે. જમવાનું તો કેટલું બધું છે, ફેંકી દેવું પડે એટલું છે. સરકાર આપે છે, બીજા આપે છે, કોઈ પણ ને ત્યાં જાવ તો એમાં અત્યારે અન્નનો કાંઈ વાંધો નથી. અત્યારે પરબ પાણીની બનાવવાની જરૂર નથી. અત્યારે પ્રેરણાની પરબની જરૂર છે. કેમ કે સારા વિચાર દેવા વાળાનું પૂરું થઈ ગયું સાવ. કોમન મેન હંમેશા, અનકોમન મેન બી વિચારોથી કોમન જ છે. જોજો તમે, એનામાં સમજ વહી ગઈ, ડેપ્થ ગઈ, એના જીવનમાં કોઈ લક્ષ્ય જ નથી. ને બાળકોને એ દેતા રહી ગયું સાવ. એટલે અત્યારે ખાસ જરૂર સંસ્કાર શાળાઓની છે. અત્યારે પરબ સંસ્કારોની જરૂર છે. કેમ કે અત્યારના ઝઘડાઓ કોઈ આપણે એવું નથી જાણતા કોઈ ભૂખે મરી ગયું હોય, પણ હા, ઝઘડીને મરી ગયા હોય એવા દરરોજ આપણે સમાચાર સાંભળીએ. અત્યારે શું જરૂર? અત્યારે સંસ્કારની જરૂર છે. અત્યારે એના ઉપર દયા કરવાની નહીં, અત્યારે એના ઉપર કરુણા કરવાની જરૂર છે. ભૌતિક વસ્તુઓ એની પાસે નથી એવું નથી, એ છે, પણ એની પાસે જે આત્માના ગુણો જોઈએ એ નથી. આત્માના ગુણો કેળવવા માટે એક તપની જરૂર પડે. એમાં એને તપવું પડે, વાતાવરણ એવું આપવું પડે, એના માટે પ્રયત્ન કરવો પડે. ખાલી એક પ્રયત્નથી ન થાય, એની પરાકાષ્ઠા કરવી પડે. અને એ એવું છે કે એ તમે સીધું સપ્લાય નો આપી શકો. સેટ છે ને ડાયાબિટીસ છે, એને એ કઈ મીઠાઈ પચતી નથી, પણ એ સેટ બધા ભિખારીઓને મીઠાઈ આપી દે. રવિવાર થાય, સોમવાર થાય, બધા પોતાની મીઠાઈની ના છે, કેમ કે ડાયાબિટીસ છે. પણ પોતે મીઠાઈ ન ખાતા હજારો લોકોને મીઠાઈ ખવડાવી શકે. પણ સદગુણોમાં એવું ન થાય, નોલેજમાં એવું ન થાય. એ પેલા એપ્લાય થાય અને પછી જ સપ્લાય થાય. પેલા એને એપ્લાય કરવું પડે, એના વગર સામેવાળામાં સપ્લાય ન થઈ શકે. સામેવાળામાં એ ઉતરે નહીં, એના જીવનમાં ન ઉતરે, કેવા વાળામાં ન હોય તો. એટલે અહીંયાથી અબૌ નેક બોલાયેલા શબ્દો સામેવાળાના કાન સુધી જ પહોંચે. હૃદયથી બોલાયેલા શબ્દો સામેવાળાના હૃદય સુધી પહોંચી જાય. તો કે હૃદયથી ક્યારે બોલી શકાય? તો કે હૃદયથી ત્યારે બોલી શકાય જ્યારે જીવનમાં એ ગયા હોય. પેલા જીવનમાં જાય પછી જ એ નીકળે. એટલે જ્ઞાન એક એવી વસ્તુ છે કે પેલા એપ્લાય થાય અને પછી જ સપ્લાય થઈ શકે.
એટલે ઋષિ મુનિ પેલા જીવન જીવતા અને પછી ઉપદેશ કરતા. પેલા બને ત્યાં સુધી જીવવાનો પ્રયત્ન કરતા. એટલે એ પ્રામાણિક પ્રયત્ન કરે, જીવી શકે એવું નથી, પણ પ્રામાણિક પ્રયત્ન કરે. એનું સ્ટ્રગલ હંમેશા હોય. એ પ્રયત્ન કરે પ્રામાણિક, જીવવાનો પ્રયત્ન કરે ને પછી એને કે, એટલે એની અસર ખૂબ વધારે થાય. એકનાથ મહારાજના કાળમાં એક ઘટના બને છે. એ એક છોકરો એ વૈદ પાસે દવા લે. વૈદ આમને માને એકનાથને, અને ઓલા લોકો આમને માને. એટલે વૈદે દવા કરવાની ના પાડી દીધી કે હવે હું આની કૃમિની દવા નહીં કરી શકું. હવે કૃમિ એટલા બધા વધી ગયા છે એટલે હવે એ લગભગ પૂરું, કેમ કે તમે લોકો મીઠું ખાવાનું છોડતા નથી. પેલા એવું વૈદમાં હિંમત હતી એવું કહેવાની, અત્યારે નથી. અત્યારે તો લોકો જ છોડી દે જેવું બોલે વૈદ તો. અત્યારે તો એ કે તમે નહીં તો બીજા, નહીં તો ત્રીજા. અત્યારે એવું કમિટમેન્ટ નથી. પરેજી પાડી નથી શકતા. એનું શું કારણ ખબર છે? કે એનું મન નબળું છે. આના વગર નો ચાલે, ઓના વગર નો ચાલે, ઓના વગર નો ચાલે. બાર ગામ જાય ત્યારે થેલા ને થેલા હોય આખા, કે એક પણ વસ્તુ વગર ચાલે નહીં. ભૂલાઈ જાય તો એટલો મોટો ફટકો પડે કે ઓલું ભૂલાઈ ગયું. બહાર નીકળે તો કેટલી વસ્તુઓ એને જોઈ. કેટલો વ્યક્તિ પરાધીન છે, કાં તો એ વસ્તુને અધીન છે. અને ખાલી સામાન્ય મેનની વાત નથી હો, કથાકારો એની સાથે પેલા હમણાં કથાકાર આવ્યા 2 કલાક પેલા ત્યાં અમે હતા, તમે પેલા વયા ગયા. બીજા કથાકારને આવવાનું બાકી હતું તો હારે નીકળ્યા, પહોંચ્યા નહીં ત્યાં. એટલે હું બુક વાંચતો હતો, કીધું આ. એટલે મને એવું હતું કદાચ બોલવાનું ભાગવત ઉપર હશે, તો ભાગવત કદાચ વાંચવા રસ્તામાં રોકાઈ ગયા. એટલે મેં એમને પૂછ્યું કે કેમ ઓલા કથાકાર મોટા આવ્યા નહીં, કે ભાગવત વાંચવા મેં અહીંયા તો સારો રૂમ છે દીધો છે તો હું વાંચતો હતો. એટલે કે નહીં, મેકઅપ કરવા વયા ગયા છે. 2 કલાક મેકઅપમાં છે અત્યારે, વાળ સરખા કરે છે. તો કેસે શું એને 2 કલાક મેકઅપમાં જાય છે. જો કે એને ક્યુ ક્રીમ ચોપડવું મોઢા ઉપર, વાળમાં શું નાખવું, એ બધી વસ્તુ ત્યાં કરવા જાય છે. શું ફરક છે? એટલે એની વાત પહોંચતી નથી સામે. સામે વાળો ખર્ચો બહુ કરે છે, પંડાલ બાંધે છે, પણ એની વાત માઇક રાખે છે, પણ માઇક શબ્દો પહોંચાડી શકે, વાત ન પહોંચાડી શકે. શબ્દો પહોંચાડી દે. અહીંયા એક રાખો તો આખું રાજકોટ સાંભળી દે, પણ શું થાય એનાથી? વાત પહોંચાડવા માટેનું મિકેનિઝમ અલગ હોય, શબ્દ પહોંચાડવા માટેનું અલગ હોય. એટલે એ ત્યાં કે હવે ઓલા લોકોએ રિક્વેસ્ટ કરી કે જો બાળક તમે મોટા વૈદ છો, આની સારવાર કરો છો, કૃમિ ઘણા થઈ ગયા છે, અમને બહાર ગયા ત્યારે કીધું હતું કે આનું જીવન ખતરામાં છે હવે, એટલે પ્લીઝ તમે દવા કરો. આ કે હું ન કરું દવા, કેમ કે હું અપયશ ન લઉં. પછી તમે કયો કે આની દવા કરતા હતા બાળકને કઈ થાય તો મારો વાંક આવે. એટલે કે આપણે કે તમે એને ગુરુ માનો છો એકનાથને, હું એને ગુરુ માનું, આપણે ત્યાં જઈ આવ્યા. એટલે બંને લોકો ત્યાં ગયા. અને ત્યાં જઈને કે પગે લાગ એટલે ઓલો પગે લાગ્યો એકનાથ મહારાજને કે હવે આ તમારા શરણમાં છે. અમારી ગુરુકુલમાં ઘણા લોકો આવે એવા, એ કે આ બાળક હવે તમારા શરણમાં. હું કે બરાબર છે, કે અહીંયા રાખો. હવે એ કાંઈ ન કરે તો કાંઈ નહીં, એને ખાલી અહીં રાખો. એટલે ફર્સ્ટ ઇમ્પ્રેશન થી આપણે પ્રભાવિત થઈ જાય, કેટલો બધો ત્યાગ છે. પછી પૂછી કે શું એનું કેરિયર, શું એનું પાસ્ટ, શું એનું પરફોર્મન્સ, શું પડે. તો કે ના આમ કાંઈ નથી. કે તો 13-14 વર્ષનો થઈ ગયો તો લાગ્યું તમારી પાસે મોકલી દઈ, જે થાય એમ. પછી મેં કીધું કે ઓકે આ બરાબર છે. તો બીજો તો તમારો આ નાનો છોકરો આવ્યો હતો સારો હોશિયાર દેખાય, કેટલા વર્ષનો થયો? કે 8 વર્ષનો. આ 14 વર્ષનો. અમે કેટલા વર્ષે રાખી? તો કે 8 થી 11. આ ક્રોસ કરી ગયો છે એ જ. તો એ કે ગમે એમ કરીને રાખો. તો મેં કીધું કે તો બરાબર છે, પણ 8 વાળા નહીં મૂકી દો તો તમારે જલ્દી છે, કે અમારે તો અફસોસ એટલો થાય છે 14 વર્ષ વયા ગયા. તો મેં કીધું આનામાં તો અફસોસ નો જ થવો જોઈએ, આને તો મૂકી જ દો. તો કે ના ના, એ તો બહુ જ હોશિયાર છે, એટલે એની દાદીને તો કે એવું સપનું છે કે એને આઈએસ બનાવવાનું છે. અચ્છા, તો આ 14 વર્ષનો તો કે 3 વર્ષ, 3 વાર ટ્રાય દીધી 10th માં, કે ફેલ જ થાય છે. એટલે હવે તમારી પાસે મૂકી જાય.
એટલે અમને એમ થયું કે જો આવા ડબ્બા બધા અમારી પાસે આવે ને તમે અમારી પાસે મર્સિડીઝ ની અપેક્ષા રાખો, પછી તમે બનાવો મર્સિડીઝ મનુષ્ય જીવનની, બરાબર, આ કરો આચાર્યો તૈયાર બધા. હવે કોઈ ચાણક્ય પછી થયું નહીં, ઓલું થયું નહીં, આયુર્વેદમાં કોઈ તૈયાર ન થતું, ક્યાંથી થાય? રો મટીરિયલ ડબ્બાનું આપે, પતરાનું આપે, સડેલું બધું, અને અપેક્ષા એવી રાખે કાં તો કોઈ તૈયાર જ નથી કરતા, ક્યાંથી કરે? કોઈ જાદુની છડી તો નથી, રો મટીરિયલ કેવું આપો છો? આપણા જીવનમાં પણ સદગુણોનું આપણે રો મટીરિયલ મનને આપીએ છીએ. જો આપણે એવું રો મટીરિયલ નથી આપતા, આપણે એવું ઇનપુટ નથી આપતા, મન એવા જ વિચારો કરશે, મન ઈર્ષ્યા જ કરશે, મન મત્સરમાં જ રહેશે. એ નહીં આવે. જપ કરવાથી કાંઈ નહીં થાય, ધૂન બેસાડવાથી કાંઈ નહીં થાય. મુખ્ય મન ઉપર કામ કરવાનું છે. મનને શું આપો છો ઇનપુટ, એ પહેલો પ્રશ્ન છે. એટલે બેનને ગયા ત્યાં કે હવે આ તમારા તરફ. એટલે એકનાથ મહારાજ કીધું કે નહીં, મારી પાસે ઓલરેડી ઓવર થઈ ગયું છે હવે, એટલે કે કઈક એવા આશીર્વાદ આપવા ને, તો કે એનો સ્ટોક પૂરો થઈ ગયો છે આશીર્વાદ નો આપી આપી. શું તમને તકલીફ શું છે? એ કયું કે તકલીફ એવી છે કે જો આ વૈદ છે, આની દવા કરે છે, કૃમિની દવા ચાલે છે, એટલે એ કે હવે એ કરવાની ના પાડે છે. અને તમે જ કહેતા હતા કે વૈદ્ય તો ખૂબ કરુણા રાખવી જોઈએ, આ વૈદરાજ છે એ દવા કરવાની ના પાડે છે. એટલે એકનાથ કે હા બરાબર છે, કે દવા તો કરવી જોઈએ, તમારું કર્તવ્ય કહેવાય. તો ઓલા વૈદ્યને કે કેમ નથી કરતા તમે દવા? આ બાળક બિચારું તો કે પરેજી કોઈ પાડતું જ નથી આખા ઘરમાં, અમે કઈ કઈ થાકી ગયા કે. એટલે મમ્મી કે અમે બહુ સમજાવી છે કે ગોળ ખાવાની ના, કૃમિ હતા એટલે અમે એને ઘણો સમજાવ્યો, પણ એ ગોળ મૂકતો જ નથી. એને સમ દીધા બધા કે તું આ, પછી એને ખીજાણા, અમે ઘણું બધું માર્યો, દાંટ્યો. એ કે બરાબર છે, મૂક્યો નહીં ગોળ, તો કે નહીં મૂળતો. પહેલાના કઈક એવા ગ્રહ એને નડે છે કે ગોળ ઉપર કઈક એને એવું આકર્ષણ છે, પૂર્વજન્મમાં માખી હશે કે ખબર નહીં કે, પણ એ ગોળ મૂકતો જ નથી. એટલે કઈ કઈ થાકી ગયા, બહુ કહેવાય કે તો કે એવું છે કે આ ગોળ વગર ચાલે જ નહીં. સારું, હવે શું અપેક્ષા છે કે કઈક એવું આ વૈદરાજ ને સમજાવવું. હવે વૈદરાજ ને શું સમજાવવું કે ગોળ તો એ બનાવતા નથી કઈ, કે ગોળના ગુણી કાઢી નો હોગે અને તમારામાં મુકાવી શકે એવી એનામ તાકાત હોત તો એ મારા સુધી નો આવ્યા હોતી. એટલે એ તાકાત તો એની નથી, મારી નથી તમને મુકાવાની. તો એટલે કે હવે એક કામ કરો, હવે બાળકને આમાં એ કે જો એને વધારે તબિયત ખરાબ થાય એના કરતા તમે અહીંયા એને મૂકીને જાઓ, હવે 15 દિવસ પછી આવજો, થોડી ઘણી હું દવા કરીને જોવે નહીં, મારી દવાથી સારું થાય. એટલે ઓલા લોકોને એમ કે એકનાથ પાસે કઈક હોય પડી બળી, કદાચ ભસ્મ બનાવતા હોય તો વાંધો નહીં. કે હવે દુખતો માણસને શું હોય કે તો કે ઓલી આ દવા કરે છે, એટલે કે હાલો ત્યાંય કરીને જોઈએ. એટલે એને કીધું કે આ વાંધો નહીં. પછી વૈદને બેસાડ્યા, તમે બેસો, અને કે તમે નીકળો. વૈદને કે કઈ દવા કરું છું? તો કે આ શું પરેજી છે? કે આટલી આટલી પરેજી છે. હા, એ આપી દો. એ રસોઈયાને બોલાવ્યો ગયા, મારું જમવાનું આવે ને એમાં આ પ્રમાણેની પરેજી વાળું હોવું જોઈએ, આને આપી દો કાગળ. હવે બાળકને બેસાડે, બાળકની પરેજી છે એ પોતે પાડે, કે આ કાગળ આને આપી દો, બરાબર. હવે પોતે જ ગોળ નો લીધો, પોતે જે ના હતી ને વૈદ્ય જે કાગળ આપ્યો હતો એ કાગળ ઓલા રસોઈયાને આપી દીધો. એટલે બાળકે માગ્યો નહીં. 15 દિવસમાં એને ગોળ મૂકી દીધો, બધું જ પૂરું. કેમ કે વા એ કેતા હતા પણ પોતે પાછા થાળ ભરીને ખાતા. આપણે એવું હોય ને કે આપણે ટીવી કહે કે પરીક્ષા બાળકને છે એટલે તું વાંચ, હું ટીવી જોઉં છું. એટલે એને એમ થાય કે ભાઈ મારા મમ્મી આ પપ્પા કરતા એક્ટરમાં વધારે રસ લે છે, અને એને કહી કે તું વાંચ, તું તમ તારે ત્યાં તું વાંચ, તું રૂમ બંધ કરી દે, હું ક્રિકેટ જોઉં છું. અને આપણે ઉપદેશ આપીએ ને તારે ટીવી નહીં, કેમ કે તારું 10th છે, તારે હું જોઈશ. એ વાત કોઈ દિવસ અસર ન કરે. એ કદાચ તમે પુસ્તકમાં એનું શરીર રાખી શકો, મનથી પાછું એ પિક્ચર જ જોતો હોય. બાળકને ઘડવાનું એક શાસ્ત્ર હોય છે, એક સાયન્સ હોય છે. એ જ્યાં સુધી આપણે શીખશું નહીં ત્યાં સુધી બાળકને આપણે તૈયાર કરી શકશું નહીં. એ કોઈ સ્કૂલ નહીં કરી શકે, કેમ કે એને આ નથી ખબર. એ કદાચ લાકડી લઈ લેશે, સોટી લઈ લેશે, કદાચ સારામાં સારી ડ્રેસ પહેરાવી દેશે, પણ જ્યાં સુધી મન પરિવર્તિત થતું નથી, અહીંયા પરિવર્તન નથી થતું, ત્યાં સુધી કાંઈ ફાયદો.
15 દિવસ પછી આવ્યા, બાળકનો રોગ 50%, 70%. એટલે કે દંડવત કરી ગયા, ચમત્કાર છે, બાકી તમારો ચમત્કાર મારામાં કાંઈ નથી, હવે તમારે કરવાનો છે. તો કે આટલો બધો ફાયદો કેમ થઈ ગયો? તો કે હવે પૂછો, રસોઈયાને બોલાવ્યું, શું આપણે રસોઈ કરી? કાગળ આપાને. એટલે એને કાગળ આવ્યું કે જો એકનાથ મહારાજને કઈ કૃમિ નહોતા, પરેજી હું પાડતો હતો, બરાબર, મને નથી કઈ રોગ, હું પાડતો તો શું કામ? તો કે જો હું જમું અને આને ના પાડું, એટલે ઓલો જોવે કે આ તો ગોળ ખાય છે અને મને પાછું ના પાડે છે, એટલે બાળકને ના હતી એ પોતે ન લીધું. આ કરુણા કે એના માટે સહન કરે, જે માતા પિતા નહોતું, એટલે એને પછી કીધું આટલી તૈયારી હોય ને તો જ તમારે બાળકને જન્મ આપવો અને તો જ તૈયાર કરવો, તો જો એવું છોડવાની તૈયારી ન હોય ને તો તમારે બિંદાસ તમારી રીતે જીવવું. આ એનો ઉપદેશ આજે પ્રત્યેક માતા પિતાએ નોંધવા જેવું છે. બાળક માટે મારે કઈ છોડવાની તૈયારી ન હોય તો હું પેઢીનું ઘડતર ક્યારેય ન કરી શકું. એને ગમે એટલી વાર્તાઓ કહું, ગમે એટલું કહું, કેમ કે એના માઇન્ડ સુધી એ જાય નહીં. શિક્ષકની અસર કેમ નથી આજે? કેમ કે જીવતો નથી વ્યક્તિ, પોતે વેલ્યુ એડ નથી કરતું. જો પોતે વેલ્યુ એડ કરવા માંડે, અમે આયુર્વેદની કોલેજોમાં લેક્ચર આપવા જાઉં, ઘણી વાર બોલાવે મને, હૈદરાબાદ જાઉં તો ખબર પડે કે અચ્છા અહીંયા આવ્યા છે, તો મને કે તમે આવો કોલેજમાં આયુર્વેદિક કોલેજમાં શું કહેવાનું, એટલે બધા ડોક્ટર્સ હોય, તો હું એમને પૂછું કે આયુર્વેદનું સૂત્ર એવું કે છે કે ભાઈ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ, બ્રાહ્મ મુહૂર્તે ઉત્તિષ્ઠે તો સ્વસ્થો રક્ષાર્થમ આયુષ. તમારામાંથી કેટલા લોકો ઉઠે છે? તો 300-400 એક જણો હતું કે હું ક્યારેક ક્યારેક ઉઠું છું, ઠંડી ન હોય તો ઉઠું છું. એ ઓબ્જેક્શન હોય બધા કે આવું હોય તો ઓલું કેમ હોય કે આપણી બધી વસ્તુઓ કેવી હોય, ડિપેન્ડ હોય, નિશ્ચિત નહીં કાંઈ. હિરણ્યકશિપુને કેવું હતું, હું દિવસે નો મરવું, રાત્રે નો, દિવસે નહીં, રાત્રે નહીં, બહાર નહીં, અંદર નહીં, એમ બધામાંથી જાય ને તો હું આવું. એટલે એમ આપણે એવું હોય કે આપણે ક્યારે લાઈફમાં વેલ્યુ આપે, આપણે ક્યારે, તો કે જો કોઈ મહેમાન નો આવે, માસી નો બોલાવે, પાર્ટી નો હોય, પિક્ચર નો હોય, તો કદાચ આપણે ગીતા એકવાર સાંભળી, તો કદાચ 2 શ્લોક વાંચી લઈએ, પણ આટલા ઓબ્જેક્શન ન હોવા જોઈએ. આમાંથી એક પણ આવી ગયું તો આપણું કેન્સલ સમજવાનું. વિશ્વનાથ ગુરુજી જયારે અહીંયા આવ્યા ગુજરાત પ્રવાસે, ત્યારે ગાંધીનગર થી લોકો કે ખૂબ જ અહીંયા આવવાના હોય રાજકોટ, એટલે ગાંધીનગર બધા આઈએએસ સચિવાલયમાં આઈએએસ આઈપીએસ બધા કે અમારી ગીતા સમજવી છે. અને એવું કહેવાય છે કે તમે જે ડિટેલ કયો ગીતાની, બરાબર, એવું બહુ ઓછા લોકો કહી શકે. એવું ડિટેલિંગ કરે, એક શબ્દ લઈને, એક વાક્ય લઈને આખા કન્સેપ્ટ ક્લિયર કરે બધાના. આઈએએસ આઈપીએસ બધા લોકો બૌદ્ધિકો હોય એટલે એને સમજાવે કે અહીંયા આ કન્સેપ્ટ, અહીંયા આ કન્સેપ્ટ. એટલે કે થોડું ગીતાનું ને બ્રહ્મસૂત્રનું ખાસ વેદાંત. એટલે ગુરુજી રવિવાર સિવાયનો કોઈ ટાઈમ આપે, કેમ કે રવિવાર શું છે કે રવિવાર આવે તો પરીક્ષા નો થાય કે એ ફ્રી હોય તો આવી જાય. આત્મા પરમાત્માની વાત બધી છે કે નહીં, કે પછી શું થાય, પેલા શું થાય, એ રવિવારે બધું. સોમવારે તો બીજા ઘણા મહત્વના કામ હોય, આ તો રજામાં કરવાનું, ફ્રી હોય તો. એટલે એ કે ઓકે તો કઈ વાંધો નહીં ગુરુજી, કે સોમવારે આવો. એટલે એને એમ હતું કે રવિવાર બોલાવશે, તો ગુરુજીએ સોમવાર બોલાવ્યા. એટલે કે સોમવારે તો કાર્યાલયમાં એટલું બધું કામ હોય ને, એટલે બધું રવિવારનું ભેગું થયું હોય, એટલે સોમવારે તો નહીં ફાવે. તો કે તો એક કામ કરો, બુધવારે આવો. એટલે કે બુધવારે શું તમારે શું સમજવું છે? તો કે આત્માનું સમજવું છે, આખું બ્રહ્મસૂત્ર સમજવું છે, જિજ્ઞાસા, બ્રહ્મ જિજ્ઞાસા શું હોય સમજવું છે, બ્રહ્મ શું હોય, આખું આ કેમ હાલતું હોય, આ વિશ્વ આખું. કઈ વાંધો નહીં, બુધવારે પણ બુધવારે એવું છે કે છે ને શાળા ઓલા લોકો હમણાં રેવાય ને લોકો આવવાના છે, એટલે એ દિવસે ફાવશે નહીં. એટલે ગુરુજી કીધું ઓકે તો પછી એવું કામ કરો કે શનિવારે આવો. હવે કે શનિવારે એવું છે બધા છે ને કુટુંબમાં હારે ટિકિટ લઈ લીધી થિયેટર, એટલે ત્યાં જવાનું પિક્ચર જોવા. તો ગુરુજી કે તમારો હવે એવો સમય આપો કે હું તમારી પાસે આવી જાઉં, જે અનુકૂળ હોય ને. હવે આને બ્રહ્મ જિજ્ઞાસા છે. એક પણ ઓબ્જેક્શન
એને હેન્ડલ નથી, એને એક પણ માં કમિટમેન્ટ નથી, એક પણ માં ત્યાગ નથી, અને એને જાણી લેવો જ બ્રહ્મને. સીએ આ અત્યારનું કચરા છાપ એકાઉન્ટ જાણવું હોય ને તો એમાં બીકોમ કરવું પડે, ચોપડા ફાડવા પડે, સીએ કરવું પડે, એને ક્લિયર કરવું પડે. આવું થાય ત્યારે આપણને આ જગતનું એકાઉન્ટ, એમાં પણ ખૂબ જ લૂફોલ્સ છે, બરાબર છે, કેટલા બધા લૂફોલ્સ છે, બરાબર. એવું એકાઉન્ટ શીખવું હોય તો એક વ્યક્તિએ રાત ઉજાગરા કરવા પડે, રાત દિવસ ચોપડામાં માથું નાખવું પડે, અને સમજવા માટે 7, 8, 10 વર્ષ આપવા પડે. બ્રહ્મ સમજવામાં અનુકૂળતા એ બુધવારે, રવિવારે ન હોય તો, અનુકૂળતા હોય તો એને સમજી જવું આખું કે આ કેમ હાલે છે વિશ્વ, ભગવાન છે કે નહીં, આત્મા છે કે નહીં. ક્યાંથી થાય એવું? ન થઈ શકે એવું. એના માટે આપણે આપણી જાતને, આત્માને તૈયાર કરવી પડે. એ પહેલા આપણા મનને તૈયાર કરવું પડે. મનને તૈયાર કરવા માટે કરુણા નામનો ગુણ જોઈ, એ પહેલા આપણી ઉપર થવી જોઈએ. આપણી ઉપર પેલી કરુણા આપણને થવી જોઈએ કે મેં જીવનમાં શું કર્યું. એટલા માટે પહેલાના લોકો લેખિન કરતા હતા, ગુરુની પાસે જઈ અને કહેતા હતા કે આ વર્ષે મેં શું કર્યું, આ વર્ષે મેં શું કર્યું, અત્યાર સુધી મેં શું કર્યું, મારા જીવનમાં એવા કોઈ કાર્યો ખરા કે જે મેં નિયમિત કર્યા હોય, મેં સ્વાર્થ વગર કર્યા હોય, મેં વેલ્યુ એડ કરવા માટે કંઈ તપ કર્યું હોય, મેં બાળકને કંઈ એવું શીખવવા માટે હું ગંભીર થયો હોય, જ્ઞાન પ્રત્યે મારી રુચિ જાગે એના માટે મેં ગીતા વાંચેલી હોય, મને સમજાણી નહીં પણ મેં વાંચી ખરી, મેં એવું કમિટમેન્ટ પરમાત્માને આપેલું હોય કે નહીં આમાં હું આત્મવિકાસમાં આગળ વધીશ, એવો ક્યારેય મેં પ્રયત્ન કર્યો પ્રામાણિકતાથી. જો આ પ્રયત્ન શરૂ થાય એટલે બીજી તરફ ભગવાન છે એ ઉપદ્રષ્ટામાંથી અનુમંતાની ભૂમિકામાં આવે. એ આપણું જીવન ઉપર લઈ જવા માટે આપણને ઉત્તમોત્તમ આત્માઓનો સંગ કરાવે, ઉત્તમોત્તમ પરિસ્થિતિનો સંગ કરાવે. ક્યારે? કે જ્યારે જાગૃતિ આપણી આવે ત્યારે. અર્જુનને ભગવાન એ જ કહે છે ગીતામાં કે શું, કે લડવાનું તારે છે, તારા જીવનનો તું જ ચિત્રકાર છે, કે તું જ તારો શત્રુ અને તું જ તારો મિત્ર છે, તારે જ દોરવાનું તારું નિજ ચિત્ર છે. એ કોઈ દોરી નહીં દે તને, તારે જ દોરવું પડશે, તારે જ તપ કરવું પડશે, તારે સહન કરવું પડશે. આ ગુણ આપણા જીવનમાં આવે એ માટેનો બીજો યજ્ઞ ઋષિ મુનિઓએ કીધો છે, એનું નામ છે મનુષ્ય યજ્ઞ. મનુષ્ય યજ્ઞમાં પોતે ગુણ લાવવાનો પ્રયત્ન કરવાનો, કમિટમેન્ટ જીવનમાં રાખવાનું, વ્રત રાખવાનું, જીવનમાં કોઈ પણ સત્કાર્ય કરવાનું. એ કેવી રીતે કરવાનું? તો કે યોગ દર્શનકાર મહર્ષિ પતંજલિ કે છે સતુ દીર્ઘકાલ નૈરંતર્યમ સત્કારા સેવિતો દ્રઢ ભૂમિ. જેટલું વેલ્યુએબલ વર્ક હોય ને એટલું એનું પરિણામ મોડું હોય. ખેડૂત જુઓ, કોઈ પણ લીંબોળી વાવે તો લીંબુ તરત આવી છે, પણ આંબાને આવતા, કેરીને આવતા કેટલી વાર આવે ને. બંનેમાં ગુણમાં કેટલો બધો ફરક પડી જાય બેમાં. એક બહુ સમય આવ્યો, હવે તો કોલમથી આવી જાય, પણ કલમ કરે તો આવી જાય, પણ આમ એકચ્યુઅલી કેરી હોય તો એને એક સમય જાય, કેમ કે એને પાક થાય એટલી વાર લાગે. એમ વેલ્યુએબલ કાર્ય કરો એને વાર લાગશે, પણ એનો અર્થ એવો નથી કે એ કંઈ થશે નહીં, એ પ્રોસેસ ચાલુ થઈ જશે. એટલે કોઈ પણ કામ કરો નિયમિત, પછી તો કે સત્કારથી અને લાંબા સમય સુધી. તપ હંમેશા લાંબુ માગી લે. આ બીજો યજ્ઞ મનુષ્યનો એવું કે છે કે એ હંમેશા યજ્ઞ કરવાનો છે, કે મનુષ્ય યજ્ઞ બીજો છે એ પોતાના જીવનમાં કરવાનો છે, સદગુણો લાવવાનો કરવાનો છે પ્રયત્ન. પોતાના બાળકો છે તો શું છે, પેલો જે આશ્રમ છે બ્રહ્મચર્ય આશ્રમ, વિદ્યાર્થીઓ, એમાં શું છે તો કે એમાં તપ પ્રધાન છે. ભગવદ્ ગીતામાં 3 ગુણો કીધા છે, યજ્ઞ, દાન અને તપ. એમાં પેલો જે આશ્રમ છે એમાં તપ કરવાનું, તપ પ્રધાન છે. બીજો છે એ યજ્ઞ પ્રધાન છે, ગૃહસ્થ આશ્રમ. એટલે યજ્ઞમાં તમે જોજો કે કોઈ 2 વ્યક્તિ બેઠા હશે, મોટો હોય તો હોય કોઈ પતિ ને પત્ની 2 હોય, બરાબર. એ ગૃહસ્થી જ કરે, ગૃહસ્થ છે એ યજ્ઞ પ્રધાન છે. એમાં શું આવે છે તો કે એમાં પરિવાર આવે છે. એટલે એક મેચ્યોરિટી સેલ્ફ મેચ્યોરિટી છે, અને બીજી છે ફેમિલી મેચ્યોરિટી. સેલ્ફ મેચ્યોરિટીમાં વ્યક્તિ પોતાનું વિચારતો હોય છે, થોડીક દ્રષ્ટિ આગળ જાય એટલે એના ફેમિલી વિચારે.
પછીથી આગળ જાય એટલે સોસાયટીનું વિચારે, પછીથી આગળ જાય એટલે રાષ્ટ્રનું વિચારે, પછીથી આગળ જાય એટલે વિશ્વનું વિચારે, પછીથી આગળ જાય એટલે બ્રહ્માંડનું વિચારે. આ ઉત્તરોત્તર આગળ જતા જતા એની મેચ્યોરિટી ડેવલપ થાય. ઋષિ છે એ બ્રહ્માંડનું વિચારે છે, અત્યારનો વ્યક્તિ વધુ ને વધુ રાષ્ટ્રનું વિચારી શકે. એ તો બહુ એક્સ્ટ્રીમ લેવલે, એનાથી પછી નાનું જ હોય, એનાથી બધા નીચેમાં આવે. પણ આ ઉત્તરોત્તર ઉત્તમોત્તમ મેચ્યોરિટી છે, એ ડેવલપ થતી થતું ત્યાં આવે. એટલે બીજો છે આશ્રમ, એ ગૃહસ્થ આશ્રમ છે, એ યજ્ઞ પ્રધાન છે. એ મનુષ્ય યજ્ઞ એટલે મહત્વનો છે, કેમ કે એમાં પોતાના સંતાનોની જવાબદારી પોતાના પ્રત્યે છે. તો કે શેની જવાબદારી છે? તો માત્ર એને મોટા કરવાની નથી, મોટા તો થઈ જ જવાના છે, મોટા તો એને આ નહીં કરે તો આ બીજા કોઈક બાલાશ્રમ અનાથાશ્રમ કરી દેશે. પણ એને વિચાર આપવાની, એને સદગુણ આપવાની, એને કેળવવાની જવાબદારી માતા પિતાની છે. એ માતા પિતા તરીકેનું એનું કર્તવ્ય છે. એના માટેનો એક ત્રીજો યજ્ઞ કીધો છે, એ છે પિતૃયજ્ઞ. મનુષ્યનો તો સેલ્ફ સુધી આવી ગયું, પોતાના સુધી આવી ગયું, હવે એની મેચ્યોરિટી આવી. પશુથી મનુષ્ય સુધી આવી, કરુણા સુધી, હવે મનુષ્યથી ત્રીજું, હવે એક સ્ટેપ આગળ ગયો. એ યજ્ઞ છે પિતૃયજ્ઞ, કે એમાં એને પોતાના સંતાનોને સારા વિચાર આપવાના. સારા વિચાર આપવાના સાથે સાથે શું આપવાનું? તો કે સાથે સાથે એનામાં અવગુણો ન આવી જાય એનું ધ્યાન રાખવાનું. કોમ્પ્યુટર આપણે લઈએ, એમાં બધા જ બિલિંગ સોફ્ટવેર હોય, એકાઉન્ટિંગ સોફ્ટવેર નાખીએ, કદાચ ડિઝાઇનિંગ ના નાખીએ, ઘણા બધા. પણ એ એકાદ બે ત્રણ નાખીએ સોફ્ટવેર કામ કરવા માટે, વર્કિંગ સોફ્ટવેર. એની પેલા એક બહુ મોંઘું હોય, બહુ કામનો ડેટા સાચવવાના હોય, ત્યારે આપણે શું કરીએ એમાં કે એન્ટીવાયરસ નાખીએ. એન્ટીવાયરસમાં શું વર્ક થાય? કાંઈ ન થાય. એન્ટીવાયરસ કોઈ ટેલી કે મિરેકલ જેવો સોફ્ટવેર નથી કે એમાં એકાઉન્ટિંગ કરી શકાય, પણ એટલું કરે કે એ વાયરસથી બચાવી લે. એક વાયરસ આવે તો ક્રેક કરી દે આખી સિસ્ટમ. એવી રીતે એક દુર્ગુણ આવે, એક અવગુણ આવે બાળક, એટલે એનું જીવન પૂરું કરી દે. એ ન આવે એટલા માટે માતા પિતા તરીકેનું કર્તવ્ય પિતૃયજ્ઞમાં આવે, એ આવે એન્ટી સોફ્ટવેર નાખવાનું. એ તો કરી શકે જો નાનપણમાં એને આવી બધી વાત સંભળાવી હોય. એટલે આપણે ત્યાં એક કન્સેપ્ટ સ્ટોરી ટેલિંગનો, કે એને કોઈ પણ સદગુણો છે એ એનું ચિત્ર બને એવી રીતે સંભળાવું. સપોઝ હું જેવી રીતે અત્યારે બોલું છું, એમાં આપને કોઈ એક માહિતી સરસ રહે, માહિતી સિક્વન્સથી આવે બધું, પણ પ્રત્યેક ચિત્રો નો બને એના, બરાબર? કેમ કે બધા જ શબ્દો એવા ન હોય કે જેનું તમે એક પિક્ચર ક્રિએટ કરી શકો. પણ બાળકને સમજાવવા માટે શું હોય? તો કે સ્ટોરી ટેલિંગ હોય. એને હરેક વર્ડ્સ બોલો, એનું એક ચિત્ર તૈયાર થાય એના માઇન્ડ, તો ઈ બોન્ડિંગ થાય. એટલે પેલા દાદી ને નાની ને બધા સ્ટોરી કહેતા હતા. એ સ્ટોરીનું એટલે મહત્વ હતું કે સ્ટોરી દ્વારા એને તમે ઘણી બધી વસ્તુ સમજાવી શકો. એ પિતૃયજ્ઞમાં આવે કે પિતા તરીકેની, માતા તરીકેની પેલી જવાબદારી આવે કે બાળકોને સંસ્કાર આપવા, એને સદગુણો આપવા. એ ક્યારે આપી શકે? જો એ પોતાનામાં હોય તો. અવગુણો ન આવે ક્યારે? કે એ અવગુણ પોતાનામાં ન હોય તો. પેલા પોતાનામાં અવગુણ હોય તો કાઢવા પ્રયત્ન કરવો કે અવગુણથી મુક્ત થાય. બાળકોને આપણે વહેલું ઉઠવાનું કહીએ, આપણે ઉઠવાનું. કદાચ આપણે ન ઉઠી શકીએ તો થોડા દિવસ માટે ઉઠવું, તો આપણા ઉપદેશની, આપણા કહેવાની અસર થાય. આ પિતૃયજ્ઞમાં આ વાત આવે કે આપણી જે જવાબદારી પિતા માતા તરીકેની છે, એને સંસ્કાર આપવાની, એને ઘડતર કરવાની છે. આ ત્રીજો યજ્ઞ એ સમજાવે છે. એટલે આપણે એમાં જોયું કે પેલો ભૂત યજ્ઞ, એ જીવજંતુ પ્રત્યેનું આપણું કર્તવ્ય સમજાવે છે. બીજો મનુષ્ય યજ્ઞ, એ હું મનુષ્ય થયો છું, એ કેટલા બધા મનુષ્યોનો ઉપકાર છે મારા પ્રત્યે, માતા પિતાથી શરૂ કરી અને સમાજના ઘણા બધા. એ યજ્ઞ એ સમજાવે છે. એમાં કૃતજ્ઞતા, સત્સંગતિ અને કરુણા, આ ત્રણ ગુણો મહત્વના સમજાવે છે મનુષ્ય યજ્ઞમાં. અને પછી જે આવે છે એ આવે છે પિતૃયજ્ઞ. પિતૃયજ્ઞ એટલે મારે ધ્યેય આપવાનું છે, એટલે બધામાં ફરક છે. એમાં સંસ્કૃતનો એક શબ્દ છે કે સંતાન.
તનુ ધાતુથી બને છે, વિસ્તાર કરે, આગળ લઈ જાય, એને કહેવાય છે સંતાન. એટલે એને સંસ્કાર આપવા, એને અવગુણોથી બચાવવો, એના તરફ ધ્યાન આપવું, આ બધી વસ્તુ આવે પિતૃયજ્ઞમાં. તો આની વાત આપણે હજી છે 3 યજ્ઞની, એ આપણે આવતા વખતે જોશું. અત્યારે આપણે જીવનમાં એવું નક્કી કરીએ કે આપણા જીવનમાં પણ કોઈક એક સદગુણનો વિકાસ થાય. આપણે પણ આપણું માઇન્ડસેટ એવું કરીએ જે વેલ્યુ એડિશન કરવા વાળું હોય, આપણામાં સદગુણ લાવવા વાળું હોય. એ વારસો આપણે બાળકોને આપી શકશું, યુવા પેઢીને આપી શકશું. કેમ કે અત્યારે સૌથી વધારે સ્ટ્રગલ જો સમાજ અનુભવતો હોય તો એ સંસ્કારોની સ્ટ્રગલ છે. અત્યારે બીજી કોઈ સ્ટ્રગલ નથી. કદાચ જીવન બધાના ચાલે છે, ચાલતા રહેશે ભૌતિક રીતે, પણ અત્યારે સૌથી મોટી સ્ટ્રગલ ઊભી થઈ છે, એ ઊભી થઈ છે સંસ્કારોની. એક સમય એવો હતો જ્યારે દુકાળો પડતા હતા, ત્યારે સ્ટ્રગલ હતી શરીરની, સ્ટ્રગલ હતી રોગો સામે. આજની સ્ટ્રગલ સંસ્કારો સામેની છે. એટલે આપણે એના ઉપર કામ કરવું પડશે, માઇન્ડ ઉપર કામ કરવું પડશે, આપણે સમજવું પડશે, શીખવું પડશે, જાગવું પડશે. એટલે આનો આપણા જીવનમાં પણ આ સત્કાર્યની, આ સત્સંગતિની, આ સત્સંકલ્પની શરૂઆત થાય. આપણે પણ મનુષ્ય તરીકે જાગૃત બનીએ, શીખીએ, વાંચીએ, સમજીએ, આપણા સમયનો સદુપયોગ કરીએ. મનુષ્ય જીવન એ વેડફવા માટે નથી, વેસ્ટ કરવા માટે નથી, કોઈની વાતો કરવામાં, કોઈકની હલકી વાત કરવામાં, કોઈ હલકા દ્રશ્યો જોવામાં, ખોટા વિચારો કરવામાં, વ્યર્થ વિચારો કરવામાં વેડફી નખાય એવો મનુષ્યનો ભાવ નથી. કેટલાક લોકો એવું ચાહે છે, એમની સ્ટ્રગલ છે, એને આંખ નથી, કાન નથી, હાથ નથી, શરીર નથી, આવી સ્ટ્રગલ એને છે, એવી સ્ટ્રગલ આપણે નથી. એટલે પહેલી વસ્તુ આપણામાં એવું હોવું જોઈએ કે એના માટે પરમાત્મા પ્રત્યેનો આપણો કૃતજ્ઞતાનો ભાવ, કે આપણું મનુષ્ય જીવન જ્ઞાન પ્રાપ્ત કરી શકે એવું સ્ટ્રક્ચર આપણને મળ્યું છે. એવું ઘણા લોકોને નથી મળતું. તમને ખબર છે કે જેને આવી કોઈ ખોટ ખાપણ છે, એના પ્રત્યે ઋષિ મુનિઓની અપાર કરુણા છે. અપાર કરુણા હોવા છતાં એને ખબર છે કે એનામાં કોર્ટિઝોલનું પ્રમાણ વધારે છે, એનામાં સંકલ્પ સાકારિત થાય એવા ચાન્સ ઓછા છે, એનામાં ગુસ્સો, એનામાં એક ફરિયાદનો ભાવ, આ બધું જ હોય છે. અધ્યાત્મની યાત્રામાં એને આ બધું મેળવવું કઠિન બને છે. આપણામાં એ બધું જ છે, પણ આપણે એનો ઉપયોગ નથી કરતા. એટલે હંમેશા આપણે પણ બાળકોને કહીએ, યુવા પેઢીને કહીએ કે ટાઈમ વેસ્ટ ન કરે, સત્કાર્યોમાં સમય આપો, સારું વિચારવામાં સમય આપો, સારા લોકોની સંગતિ કરો. મહાભારત આપણને એ જ સમજાવે છે કે ત્રણેય પાસે સરખી શક્તિ હતી. કર્ણ પાસે, દુર્યોધન પાસે, અર્જુન પાસે. ત્રણેય પેરેલ હતા, એક જ ગુરુ પાસે ભણેલા હતા. ત્રણેયની વિદ્યા એક જ ગુરુ પાસે, ત્રણેયની ઉંમર એક જ, ત્રણેયનો કાળ એક જ, ત્રણેયની પરિસ્થિતિ ઓલમોસ્ટ સમાન. ફરક શું છે? તો કે કર્ણને દુર્યોધનનો સંગ થયો, દુર્યોધનને કૌરવોનો થયો, અને અર્જુનને કૃષ્ણનો થયો. પરિણામ પ્રત્યેકના અલગ અલગ છે. એકની શક્તિ સ્વાર્થમાં વપરાણી, દુર્યોધનની હંમેશા સ્વાર્થ સિવાય એને કંઈ જોયું છે નહીં. કર્ણની એના કરતા એક ડગલું આગળ પરાર્થે વપરાણી. એને સારું કર્યું, પણ કોના માટે? તો કે દુર્યોધન માટે. પણ અર્જુનની પરમાર્થે વપરાણી. એટલે આ ત્રણેયના ઉત્તમોત્તમ વ્યક્તિત્વ છે. વ્યક્તિનું પણ એવું છે, કોઈ વ્યક્તિ સ્વાર્થે વાપરે છે, કોઈ એનું સીમિત સમાજ છે, સમાજની સેવા, સમાજ માટે આમ, મારા સમાજ, મારો જ્ઞાતિ માટે આમ કરે છે. એનું કર્ણ જેવું છે. એના પરાર્થ થાય છે, પણ એનાથી પરમાર્થ નથી થતો. જ્યારે અર્જુન શું કહે છે કે અર્જુનનું જીવન આપણે જોઈએ તો એ પરમાર્થ માટેની શક્તિ છે. તો મનુષ્યના જીવનની પણ આ 3 શક્તિની ગતિ હોય છે. એમાં પણ વ્યક્તિ પરમાર્થ તરફ આગળ વધે, પરમાત્મા તરફ આગળ વધે,
એવું આપણે રોજ ચિંતન કરીએ. ભગવદ્ ગીતાના સ્વાધ્યાયની આપણે શરૂઆત કરીએ. અહીંયા માત્ર સ્વાધ્યાય થાય છે એ એકાદ શ્લોકનો થાય છે. પઠન ઓલમોસ્ટ નથી થતું સમય ન હોવાથી, પણ ઘરે બધા લોકો વાંચવાની એટલી શરૂઆત કરે. કદાચ એમાં ખબર નહીં પડે, પણ પેલાના વિડીયોઝ જોવે, કોઈ બીજા કીધેલા હોય એ શ્લોક શીખે, એવું બધું કરે તો શું થશે કે કનેક્શન થશે. એની સાથે કનેક્શન થવું જરૂરી છે. ભલે ન આવડે છતાં પણ એ કનેક્શન થશે ને, એ ઘણી બધી અસર કરશે. એટલે એ આપણે ગીતાના સ્વાધ્યાયની આ યાત્રા આવી રીતે શરૂ રાખીએ. અને ફરી પાછા આવતા વખતે પણ જે યજ્ઞોની વાત બાકી છે એ આપણે આવતા વખતે દઈએ. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે